નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 6 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? તો 3 મે ના રોજ એક આ મહત્વનો દિવસ આપણે મનાવી શક્યા છે, જે પ્રેસને એટલે કે સ્વાતંત્રતાને આભારી છે. દર વર્ષે 3 મે ના રોજ ઉજવવામાં આવતો વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ મુક્ત અને સ્વાતંત્ર રીતે બહુલવા મીડિયાનો મહત્વ વિશે જાગૃતિની યાદ અપાવે છે. આ માત્ર એક પ્રતિકારાત્મક દિવસ નથી, પરંતુ પત્રકારત્વનું રક્ષણ, સત્યને સમર્થન આપવું અને અભિવ્યક્તિની સ્વાતંત્ર્યના અધિકારને બચાવવાનું કાર્ય કરે છે. મહત્વનું છે, 1991 ના રોજ વિડહોમ ઘોષણા, ત્યારબાદ 1993 સંયુક્ત રાષ્ટ્રને એવું લાગ્યું કે આ એક દિવસ ઉજવવો મહત્વનો છે, એટલે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસની ઘોષણા કરી અને 1993 થી આપણે દર વર્ષે આ એક દિવસ ઉજવીએ છીએ. આની થીમ તો કે શાંતિની ભવિષ્યને આકાર આપવો. શાંતિથી ભવિષ્યને આકાર આપવો ખાસ મહત્વની થીમ છે, તો આપણને યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ બનશે. ત્યારબાદ કયા દેશે થોમસ કપ જીત્યો? જે દેશે ઉબેર કપનું રનરઅપ રહ્યું છે. ટૂંકમાં જે દેશે થોમસ કપ જીત્યો ને એ દેશ પાછો ઉબેર કપનો રનરઅપ પર રહ્યો છે. તો આ દેશનું નામ જણાવવાનું કીધું આપણે, આ દેશ ચાઇના છે. કારણ કે ચાઇનાએ થોમસ કપ તો જીતી લીધો, પણ ઉબેર કપમાં એ રનરઅપ રહ્યું છે, દક્ષિણ કોરિયાને હરાવી દીધું. તો ખાસ મહત્વનું છે, જોઈ લઈએ. આપણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે, કેમાં જીત્યો એની પર વાત કરવાના છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને થોમસ કપ અને ઉબેર કપ 2026 ના ફાઇનલનું રિઝલ્ટ આપી દીધું. બેડમિન્ટન એ દ્વિવાર્ષિક જે વિશ્વ ટીમ ચેમ્પિયનશિપ, જેમાં થોમસ કપ અને ઉબેર કપ 2026 નાટકીય રીતે અંત આવ્યું છે. ડેનમાર્કમાં અહીંયા હોસ્ટ કર્યું હતું. રવિવારે 3 મે ના રોજ પીપલ રિપબ્લિક ઓફ ચાઇનાને હરાવી અને દક્ષિણ કોરિયાએ પ્રજાસત્તાકે છેલ્લા 3 તબક્કાનું બીજું ટાઇટલ જીત્યું છે. કયું? તો કે ઉબેર ટાઇટલ જીત્યું છે. ટૂંકમાં ઉબેર ટાઇટલ એ મહિલા બેડમિન્ટન ટુર્નામેન્ટ છે, જે દક્ષિણ કોરિયાએ જીત્યું છે, ચાઇનાએ હાર્યું છે. ટૂંકમાં ચાઇના હાર્યું છે. કયા કપની વાત કરીએ? તો ઉબેર કપની આપણે વાત કરી રહ્યા છે. ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ બેડમિન્ટન મહાસત્તા ચીને ફ્રાન્સને જીત મેળવી અને પોતાનો થોમસ કપનું ટાઇટલ જીત્યું છે. ટૂંકમાં થોમસ કપની વાત કરીએ તો થોમસ કપ જે ચાઇનાએ જીત્યું છે ફ્રાન્સને હરાવીને, અને ફ્રાન્સનું આ પહેલું ટાઇટલ એવું હતું કે જે ફ્રાન્સ ફાઇનલમાં પૂગ્યું હોય. તો બંને ખાલી આ એક એકલાને યાદ રાખો તો એ ઘણું છે. ઉબેર કપ મહિલા બેડમિન્ટનનું ટુર્નામેન્ટ છે, જે દક્ષિણ કોરિયાએ જીત્યું છે, ચાઇના રનરઅપ રહ્યું છે. થોમસ કપ જે પુરુષ બેડમિન્ટન ટુર્નામેન્ટ છે, જે ચાઇનાએ જીત્યું છે, ફ્રાન્સ રનરઅપ રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે. મેડલ ટેબલમાં વાત કરીએ તો ઉબેર કપ એ દક્ષિણ કોરિયાએ જીત્યું છે, જે ચાંદી એટલે કે સિલ્વર મેડલ ચીને જીત્યું છે, અને કાંસ્ય મેડલ જાપાન અને ઇન્ડોનેશિયાએ જીત્યું છે. જ્યારે થોમસ કપની વાત કરીએ તો ગોલ્ડ ચાઇના લઈ ગયો એટલે પહેલા નંબર ઉપર, ચાંદી તો કે ફ્રાન્સ લઈ ગયું છે, અને કાંસ્યમાં ભારત અને ડેનમાર્ક સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે, એટલે બ્રોન્ઝ મેડલ ભારતે જીત્યો છે. થોમસ કપની વાત કરીએ, આની પહેલા આપણે તો કે થોમસ કપ જીતી ચૂક્યા છે. કયો? તો કે 2022 નો જે બેંકોક ઇન્ડોનેશિયામાં થયો હતો ને એ જીતી ચૂક્યા છે. થોમસ કપની વાત કરીએ, શરૂઆત 1949 થી થઈ હતી. આ વખતે 34મી આવૃત્તિ હતી. પુરુષ બેડમિન્ટનની ટુર્નામેન્ટ છે. થોમસ કપ 2024 ના વિજેતા તો કે આ વખતનું 12મું ટાઇટલ ચીને જીત્યું છે. ભારતે 2022માં બેંકોકમાં ઇન્ડોનેશિયાને હરાવી અને પ્રથમ વખત થોમસ કપનું ટાઇટલ જીત્યું હતું. થોમસ કપ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પુરુષોએ જીત્યું, પુરુષની આ એક ટુર્નામેન્ટ છે જેમાં ભારતે એકમાત્ર જીત્યું છે. ઉબેર કપની વાત કરીએ, શરૂઆત 1957 થી થઈ હતી. આવૃત્તિ તો કે 31મી હતી, અને ભારતીય એટલે કે મહિલા બેડમિન્ટનની એક ટુર્નામેન્ટ છે. ઉબેર કપ 2026 વિજેતા તો કે સાઉથ કોરિયા રહ્યું છે. એને 17મું ટાઇટલ જીત્યું છે. કોણ હાર્યું છે? ચીન હાર્યું છે. જ્યારે થોમસ કપમાં ચીન જીત્યું છે. કોને હરાવ્યું? તો કે આપણે ફ્રાન્સને હરાવ્યું છે. તો મહત્વના 2 ટાઇટલ આપણે સમાપ્ત કર્યા. બેડમિન્ટનના ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા. ત્યારબાદ સિમ્બેક્સ બીજી જે 2026 લશ્કરી કવાયત ભારતે કયા દેશ વચ્ચે ભાગ લઈ રહ્યું છે? તો ભારત અને કંબોડિયા વચ્ચે આ કવાયત થાય છે, જેનું આયોજન આ વખતે કંબોડિયાએ કર્યું છે. આપણે ગઈ વખતે આનું આયોજન કરી શક્યા હતા. તો ભારત અને કંબોડિયા દ્વિપક્ષીય લશ્કરી કવાયત સિમ્બેક્સ 2 2026 ની બીજી આવૃત્તિ કંબોડિયાના કોમ્પેક્ટ સ્ટૂપ પ્લાન્ટ
ટેકો આપવા માટે થોસ મિયામી પોર્ટ રોયલ કંબોડિયા એરફોર્સ ટ્રેનિંગ સેન્ટર છે ને ત્યાં યોજાયું છે અને આ મહત્વનું થઈ રહ્યું છે. આ કવાયત 4 થી 17 માર્ચ એટલે કે મે 2026 ના રોજ સુનિશ્ચિત થઈ રહી છે. આનો હેતુ બંને દેશોની સેનામાં આતંકવાદનો સામનો કરવા જેટલું સંયુક્ત બનાવવું, એની તાલીમ આપવી, ખાસ કરીને હવે એવા વિસ્તારોમાં જ્યાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમ કે શહેરી નજીક અથવા તો મુશ્કેલ પરિસ્થિતિમાં શું કરવું, એ બધીની માહિતી આ સિમ્બેક્સ કવાયત અંતર્ગત લીધી છે ભારત અને કંબોડિયાએ. પહેલી આવૃત્તિની વાત કરીએ તો પુણે ભારતમાં યોજાઈ હતી 2025માં. આ બીજી આવૃત્તિ છે જે કંબોડિયામાં યોજાઈ છે. સંયુક્ત રીતે એક વર્ષ આ ને એક વર્ષ આ, એવી રીતના આપણે આયોજન કરીએ છીએ. કંબોડિયાની વાત કરીએ, કેપિટલ ફિનોમ પેન છે, ચલણ કંબોડિયન લીલ છે, જ્યારે પીએમ સી સેલ છે. જ્યારે કંબોડિયાનું એક મહત્વનું મંદિર છે અંકોટ વાટનું મંદિર, ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આપણે 2025માં આના વચ્ચે કરાર કર્યા હતા કે આનું પરિષદ છે એ આપણે રિનોવેશન કરશું, તો ખાસ ત્યારે ભણ્યા હતા, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ ટાઈમ હાયરની એશિયન યુનિવર્સિટી રેન્કિંગ 2026માં કઈ યુનિવર્સિટી ભારતમાં ટોચ ઉપર છે? તો આઈસ બેંગ્લોર ભારતમાં એકમાત્ર યુનિવર્સિટી ટોચ ઉપર છે. એકમાત્ર 100 એટલે કે 100 ની યાદી હોય ને એમાં એકમાત્ર ભારતની 43મા ક્રમમાં યુનિવર્સિટી છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા જાહેર કરાયેલ તાજેતરનું એશિયન યુનિવર્સિટી રેન્કિંગ 2026 અનુસાર ભારત સૌથી વધુ ક્રમાંકિત સંસ્થાઓમાં, જ્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ સાયન્સ જે આઈસ બેંગ્લોર છે ને ટોચના ક્રમાંકમાં ભારતની સંસ્થા તરીકે ઉભરી આવી છે. આઈસ બેંગ્લોર જે ભારતમાં રહી છે એશિયામાં 43મા ક્રમે છે, તો ભારતમાં પહેલા ક્રમે છે. ગયા વખતે 38મા ક્રમે હતું, તો એનાથી આપણું નીચું લેવલ આવ્યું છે, થોડું સારું આવ્યું, એ પણ જોઈ લઈએ. જ્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ સાયન્સ આઈસ બેંગ્લોર પહેલા નંબર ઉપર છે. સવિતા ઇન્સ્ટિટ્યુશન ઓફ મેડિકલ એન્ડ ટેકનોલોજી સાયન્ટિસ્ટ એ બીજા નંબર ઉપર છે. જ્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી ઇન્દોર એ ત્રીજા ક્રમે છે. ખાસ પહેલો ક્રમ મહત્વનો છે, તો યાદ રાખવો. ટોચ ઉપર તો કે ચીનની વધારે પડતું પ્રભુત્વ ચીને જાળી રાખ્યું અને એની જ યુનિવર્સિટી છે સિંધુઆ યુનિવર્સિટી ચીનમાં આવેલી, એ પહેલા ક્રમે છે એશિયામાં વાત કરીએ તો મહત્વનો ઇન્ડેક્સ હતો, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ કયા રાજ્યએ ગીગ કામદારો માટે ભારતની પ્રથમ ડિજિટલ ફરિયાદ નિવારણ સિસ્ટમ શરૂ કરી છે? કર્ણાટકે કરી છે. હવે ગીગ કામદારો એટલે શું? તો કે ઉબર એક્સ્ટ્રા અને ઝોમેટો વાળા, સ્વિગી વાળા, જે ડિલિવરી બોય હોય ને ટૂંકમાં એ ટાઈપનું કામ કરતા હોય ને એના માટે એક એપ વિકસાવી છે જે સરકારથી ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકશે. તો કર્ણાટકે 1 મે 2026 ના રોજ ગીગ કામદારો માટે ભારતની પ્રથમ ડિજિટલ ફરિયાદ નિવારણ સિસ્ટમ શરૂ કરી છે. આ સિસ્ટમ પ્લેટફોર્મ આધારિત કામદારોને પગાર, કાર્યવાહી, પરિસ્થિતિ સંબંધિત વિવાદોની જાણ કરશે અને એને મંજૂર કરશે. કર્ણાટક પ્લેટફોર્મ આધારિત ગીગ વર્કર બોર્ડ અને જે ઈ ગવર્નન્સ વિભાગ દ્વારા વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ કામદારોમાં દાખલ કરેલી ફરિયાદનું રિયલ ટાઈમ ટ્રેકિંગ કરશે અને સમકક્ષ બનાવશે. વેતનને પ્રોત્સાહન વગેરે કાર્યવાહી પરિસ્થિતિઓ જેવા મુદ્દાનું સંબોધન કરશે. આનો હેતુ ઝડપ અને વધુ કાર્યક્ષમતાના વિવાદોનું નિવારકરણ કરવા માટે સુનિશ્ચિત કરવું. હવે સરકાર આના માટે શું કરી રહ્યું છે? તો સરકારે એક પગલું ભર્યું છે, કલ્યાણ ભંડોળ વિકસાવ્યું છે. જે કંપની હોય ને, સ્વિગીની કંપની છે, ઝોમેટોની કંપની છે, એ બધી પાસેથી 1% નાણાં લેવાનું એ કલ્યાણ ભંડોળમાં જમા થશે અને આ ગીગ કામદારો માટે વીમા, સહાય વગેરે જેવી સુખાકારી સુનિશ્ચિત, જે જરૂરિયાતમંદ હોય ને માહિતી અથવા તો જે જરૂરિયાતમંદને પૈસા પ્રોવાઈડ કરશે. તો સરકાર એ કલ્યાણ ભંડોળ વિકસાવ્યું છે કર્ણાટક સરકારે. તો બંને પ્રશ્ન આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ ભારતમાં ફોર્મ્યુલા 1 ના સત્તાવાર જે કાર્યક્રમના માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રેષ્ઠ અય્યરની નિમણૂક કરવામાં આવી છે. હવે આ જોઈ લે. પહેલા તો ફોર્મ્યુલા 1 રેસ છે એ શેમાં રમાય છે? તો સિમ રેસલ અર્થ આનો થાય છે જે કમ્પ્યુટર અથવા તો સિમ્બલેક્સ પર વાસ્તવિક રેસ લેવો હોય છે, ટૂંકમાં કમ્પ્યુટર ઉપર રમાય છે. આ ખૂબ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આનું આયોજન કરવામાં આવે છે. આ વાસ્તવિક ડાઈવર જેવું જ લાગે છે તો હોય કમ્પ્યુટરમાં. અને આ મુંબઈ ફાલ્કન રેસલિંગ લિમિટેડ દ્વારા ભારતમાં ફોર્મ્યુલા 1 પ્રોગ્રામ માટે ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યર છે એને સત્તાવાર રીતે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. મુંબઈ ફાલ્કન સત્તાવાર ફોર્મ્યુલા 1 રેસને મંજૂરી આપી અને હવે યોજાવાની છે. એને પ્રોત્સાહન આપવા માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે ક્રિકેટના દિગ્દર્શક શ્રેયસ અય્યર. તો ખાસ એટલું જ આપણને યાદ રાખવાનું છે. ત્યારબાદ કયા દેશે લઘુમતીઓની મેન્ડેરિયન શીખવાની ફરજ પૂરી પાડતા વંશીય એકતા કાયદાને મંજૂરી આપી દીધી છે? તો ચાઇનાએ મંજૂરી આપી દીધી. આ વંશીય કાયદો બહુ સસ્તામાં છે, તો આપણને યાદ રહેવું પડશે. તો ચીને એક વ્યાપારિક નવા કાયદાને મંજૂરી આપી જે વંશીય એકતાને પ્રોત્સાહન આપવા માટે મદદ કરવાનો દાવો કરે છે. પરંતુ ટીકાકારો એમ કહે કે લઘુમતી જૂથોના અધિકારોને આના કરતા વધારે નુકસાન પુગાડી રહ્યું છે. તો આ કાયદો છે શું?
તો ચીન ઈર્ષે છે દેશના તમામ વિવિધ સમુદાયો જેમ કે તિબેટીયન હોય, ઇસનગુરિયા હોય, મંગોલિયન હોય વગેરે અલગ અલગ ઓળખ ગુમાવીને બદલે ચીની ઓળખને અપનાવે છે. ટૂંકમાં તિબેટીયન ને વગેરેને એને ચીન એટલે કે ચીનીઝ છે અમારે એ જ ગણવાનું, અને એના માટેની એક ભાષા છે લઘુમતીની મેન્ડરિયન ભાષા, એને શીખવી પડશે. ટૂંકમાં પોતાની સંસ્કૃતિને ખોઈ નાખવાની, ચીની સંસ્કૃતિને અપનાવવાની, એક સામાન્ય ઓળખ બનાવવાની છે. સરકાર ઈચ્છે કે દરેક વ્યક્તિ પોતાની સૌથી પહેલા ચીની માને, પછી તે અલગ અલગ સંસ્કૃતિ ધર્મ વગેરે હોય એને માની શકે, તો પેલું વેલું તેને ચીનીઝ માનવું પડે. આથી ઓળખ ઓછી થાય. મેન્ડરીઝ ભાષા જે ચીનની છે એને વાંચવી પડે, એને શીખવી પડે એ બધી. તો કે પોતાના લઘુમતીઓ હોય ને એના પોતાના અધિકારો ગુમાવી અને આ કરવાનું એનાનો ઓલું છે. તો ખાસ કરીને મહત્વનો એક કાયદો છે જે ચીને પ્રસાર કરી દીધો. હવે આવું થશે, તિબેટ ને બધી વગેરે આના ઉપર ટીકા કરી રહ્યા છે. જેમ કે શાળા, નોકરી, સરકારી કામકાજ વગેરેમાં મેન્ડરિયન ચીની ભાષાને વધુ મહત્વ આપવામાં આવશે. પરંતુ આનાથી ધીમે ધીમે અન્ય ભાષાનું પતન થશે. જેમ કે લઘુમતીઓની ભાષા હોય તો એ બધી પતન થવા માંડે, કારણ કે એને પછી મેન્ડરીન ભાષા તો શીખવી જ પડે. લોકો પોતાને એક રાષ્ટ્ર તરીકે વિચારવાનું શીખવામાં આવે અને સામૂહિક ચેતવણી કહેવામાં આવે છે. ટૂંકમાં સર્વધર્મ સંભાવનાનો અર્થ અહીંયા કચર ઘાણ કાઢી નાખ્યો છે. તો આપણને યાદ રાખવું પડશે ચીનમાં આવું લાગુ કર્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ કોને પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકેની નિમણૂક કરવામાં આવી છે? તો પ્રશાંત જોશીની નિમણૂક થઈ છે. મહત્વની સંસ્થા તમે કહી શકો એટલા માટે યાદ રાખવું. માહિતી અને પ્રસારણ મંત્રાલયે જાણ આપતા ગીતકાર અને લેખક પ્રશાંત જોશી જેને અધ્યક્ષ તરીકે નિમણૂક કર્યા છે પ્રસાર ભારતીમાં. જોશી અગાઉ 2017માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટ જે મુંબઈના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. 2025માં તાત્કાલિક પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નવીન કુમાર સહગલ છે એને રાજીનામું આપ્યા બાદ આ એનું સ્થાન લેવાના છે. તો નવા કોણ આવ્યા છે? પ્રસૂન જોશી આવ્યા છે. તો ખાસ મહત્વનું બનશે આપણા માટે. પ્રસાર ભારતીની વાત કરી લઈએ. ભારતની એક સરકારી મીડિયા સંગઠન છે જેની શરૂઆત 1997માં થઈ હતી. 2 મુખ્ય પ્લેટફોર્મ આનું ચલાવી રહ્યા છે, જેમ કે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન. આની સ્થાપના 1997માં થઈ હતી. અધિનિયમ એક પ્રસાર થયો હતો 1900 એટલે કે પ્રસાર ભારતી અધિનિયમ 1990, અને આનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. તો ખાસ મહત્વની સંસ્થા આપણે ગણી શકીએ, સરકારી સંસ્થા પણ ગણી શકીએ, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલયે પદ્મા ડોર કાપડ પહેલ કયા રાજ્યોમાં શરૂ કરી છે? તો મધ્યપ્રદેશથી આની શરૂઆત કરી છે. ખાસ કરીને 2 રાજ્યના કાપડોને એક સરખું કરી અને એક નવી ડિઝાઇન બનાવવાનું આનું ઓલ્યું છે ઉદ્દેશ્ય. ઉત્તર પૂર્વીય હસ્તકળા હાથશાલ વિકાસ નિગમે પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના વિકાસ મંત્રાલય હેઠળ પદ્મા ડોર કાપડ પહેલ શરૂ કરી છે. પદ્મા ડોર એ ઉત્તર પૂર્વીય ભારત જે એરી એટલે કે અહિંસા રેશમ અને મધ્યપ્રદેશની સંદેરી વણાટકામ છે ને એને સંચાલિત કરવાનું છે. ટૂંકમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને પ્રતિબિંબિત કરતું આ એક પહેલ સ્વદેશી જ્ઞાન પ્રણાલી દ્વારા ટકાઉ અને નૈતિક કાપડ ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. ટૂંકમાં એરી સિલ્ક ઉત્તર પૂર્વ ભારતનું છે જેને અહિંસા સિલ્ક કહેવામાં આવે છે, કારણ કે આને જંતુ અથવા તો કીડાઓને માર્યા વગર આનું ઉત્પન્ન થાય અથવા તો આ બને છે. શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડુ રહે છે આ એરી સિલ્ક. જ્યારે સંદેરી બનાય અથવા તો સંદેરી સાડી મધ્યપ્રદેશની ફેમસ છે. તલાટીનો પ્રશ્ન જોઈ લો 2023નો. ખૂબ જ હળવું અને ચમકદાર હોય છે, જે સુંદર દેખાય અને પારદર્શક હોય છે, થોડું પારદર્શક હોય છે. આનો અર્થ એ થયો કાપડ મજબૂત, તાકાત અને સુંદર વાળું બનશે. આ એરી સિલ્ક અને સંદેરી બનાવી બંનેને ભેરું કરીને તો એક મહત્વનું વસ્ત્રની શોધ કરી રહ્યા છે આપણે. એને મહત્વ આપવા માટે મધ્યપ્રદેશથી શરૂ કર્યું છે. ત્યારબાદ કયા રાજ્યના ઈશાંક સિંહે પાલ્ક સ્ટેટ પાર કરી અને સૌથી નાની ઉંમરના તરવૈયા બન્યા છે? ઝારખંડ થી બિલોંગ કરે છે ભાઈ. પાલ્કની જે ખાડી છે ને અથવા તો કોઈ જે ટ્રીક છે ને એને અહીંયા પાર કરી લીધી છે. તો 7 વર્ષના ઈશાન સિંહે ઝારખંડના 7 વર્ષના છોકરા જે શ્રીલંકા અને ભારત વચ્ચે 29 કિલોમીટરનો પટ્ટો હોય જે શ્રેષ્ઠ માટે રેકોર્ડ એટલે કે શ્રેણીનો રેકોર્ડ સમય પૂર્ણ આ સૌથી નાની ઉંમરના છે ને એટલા માટે મહત્વ બની રહ્યું છે. રાંચી ધોરણ 3ના વિદ્યાર્થી છે ઈશાન સિંહ, જે શ્રીલંકા તલાઈ મન્નારથી તમિલનાડુ ધનુષકોડી સુધીનું 9 કલાક અને 50 મિનિટમાં પૂર્ણ કર્યું આ 29 કિલોમીટરનું અંતર તરીને, અને આ રેકોર્ડ સ્થાપ્યો છે. ખાસ નામ અને વગેરે વગેરે યાદ રાખી લેવાનું હોય, આમાં તો બીજું કોઈ હોય નહીં. અને આજના માટે એટલું જ રાખીએ. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. પીડીએફ સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન્ટ થઈ શકો. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.